શું કરો છો? કઈ નહીં યાર, વિચારું છું કે આ મોટા પપ્પા તો દુનિયા છોડીને જતા રહ્યા, પણ આ પનોતીને આપણા ઘરમાં મૂકતા ગયા. હા તો શું? હવે આ પનોતીને આપણા ઘરની બહાર કાઢવી હોય તો શું કરવાનું? કઈ નહીં કરવાનું. જેમ સાણસીથી કઈ ગરમ વસ્તુ પકડાય છે ને, એવી જ રીતે આ કઠણ કપાળાને શબ્દોની સાણસી વડે ચીમટા ભરી ભરીને આ ઘરની બહાર કાઢી મૂકવાના. સાવ સાચી વાત કરી તમે. જ્યારથી આ પનોતી આપણા ઘરમાં આવી છે ને, ત્યારથી તમારો ધંધો સાવ ચોપટ થઈ ગયો છે. અને આ જેમ માવઠું આવે ને એમ કામ વગરના નાના મોટા ખર્ચા તો ઘરમાં આવ્યા જ કરે છે. સાચું કહું ને તો આમાં બધો જ વાંક મમ્મી પપ્પાનો છે. શું જરૂર હતી એને અહીંયા લાવવાની? હા, મમ્મી તો દેવીની મૂર્તિ છે અને પપ્પા તો દાનેશ્વરી છે. આમાં ફરિયાદ કરવી તો કોની કે આ પનોતી આપણા ઘરમાંથી જાય તો સારું. હવે છે ને ફરિયાદ કોઈને નથી કરવાની, સમજવાનું આપણે બંનેને છે. અને આ ખેલ પણ આપણે બંનેને જ ખેલવાનો છે, સમજી? તો બોલો ને જલ્દી, શું કરવાનું છે? આ બાબતમાં હું તમારા ડગલે ને પગલે સાથ આપીશ. જેમ તમે ચાલશો ને એમ તમારી પાછળ પાછળ ચાલીશ. એક પ્લાન મારા મગજમાં આવવા દે, પછી તું જો કે આપણે શું કરીએ છીએ. અરે થોડું ધીમે ધીમે બોલો, કારણ કે આપણા ઘરની દિવાલને પણ કાન છે. હોય તો ભલે નહીં રહ્યા, હું ક્યાં કોઈથી ડરું છું. ચાલ હવે મારે બહાર થોડુંક કામ છે ને તો એ પતાવતા આવું, અને સાથે સાથે દિમાગમાં નવો આઈડિયા પણ લેતો આવું. સારું. બેટા, શું વાત છે? કેમ તું રડી રહી છે? શું થયું છે? કાકી, તમે લોકો મને અહીંયા તમારા ઘરે શું કામ લઈ આવ્યા? અરે મારી દીકરી, બેટા તું આવું શું કામ બોલે છે? કાકી, મારે બોલવું તો નથી પણ બોલાઈ જાય છે. પણ બેટા, આની પાછળ કંઈક તો કારણ હશે ને, અને જ્યાં સુધી તું અમને નહીં જણાવ ત્યાં સુધી અમને કેમ ખબર પડશે? માટે તારા દિલમાં જે હોય એ અમને તું કહે. કાકા, હું કેટલી કમનસીબ છું. મારે ફઈબા નથી, મામા નથી, અને તમે લોકો મને તમારી દીકરી સમજીને આ ઘરમાં રાખો છો. છતાંય હું મારી જાતે બેઘર સમજુ છું. પણ શું કામ બેટા? આનો જવાબ તો તારે અમને આપવો જ પડશે. અને આવી રીતે તું મનમાં ને મનમાં મૂંઝાણા કરીશ તો અમને કઈ રીતે ખબર પડશે? બેટા તું અમને તારા કાકા કાકી ના સમજ, તું અમને તારા મા બાપ સમજ. તારા મા બાપ સમજીને તારા મનની અંદર, તારા દિલની અંદર જે પણ કઈ ચાલે છે એ અમને કહી દે બેટા. નહીં કાકી, હું આ ઘરમાંથી ગમે ત્યાં કોઈ બીજી જગ્યાએ જતી રહેવા માંગુ છું. પણ બેટા તું ક્યાં જઈશ? જ્યાં પણ મારું ભાગ્ય લઈ જશે ને ત્યાં જઈશ. બેટા હું મારી તમે કેમ અહીંયા ઊભા છો? મોઢામાં મગ ભર્યા છે કે શું? તમને પૂછું છું, તમે કેમ અહીંયા ઊભા છો? બસ એમ જ કે પછી એકાંત શોધી રહ્યા છો? એક વાત કહી દઉં કે તમારી જિંદગી જ એકાંત છે. તમારે કઈ શોધવા જવાની જરૂર નથી, કારણ કે
ભગવાને તમને એક ભેટ સ્વરૂપે આપી છે, માટે તમારી જિંદગીને એન્જોય કરો. એકાંત તો આપોઆપ મળી જશે. ભાભી, સાચું કહું ને તો હું પણ જિંદગીને એન્જોય કરવા માંગુ છું, પણ ખબર નહીં કયા કારણોસર હું એન્જોય નથી કરી શકતી. લો, તો તમે મને પૂછો ને, તમારી આ ગૂંચવણનું સોલ્યુશન મારી પાસે છે. તમે એક કામ કરો, ક્યાંય દૂર રહેવા ચાલ્યા જાઓ. ક્યાં ખબર છે? એક જંગલમાં, જ્યાં સાધુ સંતો તપસ્વીઓ રહેતા હોય ને, ત્યાં જઈને તમારે એમની ઝૂંપડીમાં રહેવાનું, એમની સેવા ચાકરી કરવાની. એટલે તમારી આખી જિંદગીમાં ઉમંગની તરંગો ઉઠવા લાગશે. વાહ ભાભી, શું રસ્તો બતાવ્યો તમે! મજા જ આવી ગઈ. જો તમારા જેવા ભાભી હોય ને તો નણંદને બીજે ક્યાંય જવાની જરૂર જ ન પડે, કારણ કે બધો જ્ઞાનનો ભંડાર તો તમારી પાસે જ છે. તો પછી હું તમને જ મારા ગુરુ બનાવી લઉં ને. તમે મારા ગુરુ ને હું તમારી ચેલી. હા, તો કોણે ના પાડી છે? બનાવી દો મને તમારી ગુરુ, પછી હું તમને બધું જ જ્ઞાન આપીશ. સારું ભાભી, તો બોલો ક્યારથી શરૂઆત કરવી છે? તમે જ્યારથી કહો ત્યારથી. એક કામ કરીએ, કાકા કાકીને પૂછી લઈએ ને, એ લોકો જ્યારથી કે ત્યારથી શરૂઆત કરીએ. લો, આટલી એવી વાતમાં કાકા કાકીને શું પૂછવાનું? પૂછવું તો પડે જ ને ભાભી, એ લોકો મને આ ઘરમાં લાવ્યા છે, એટલે એમની આજ્ઞાથી આપણે બધું કામ શરૂ કરીએ. જો તમારે આવી રીતે પૂછીને જ્ઞાન લેવું હોય ને, તો મારે કઈ જ્ઞાન નથી આપવું. તો તમે અહીંયા ઉભા રહો, હું તો આ ચાલી. ટીશાબેન, કેમ આમ એકલા બેઠા છો? બસ એમ જ. હા, આમ પણ તમને એકાંત બહુ ગમે નહીં? અને તમને આ ઘરના માણસો તો ક્યાં ગમે છે નહીં? રોહન, આ તું શું બોલે છે? અને તને કોણે કહ્યું કે મને આ ઘરના લોકો નથી ગમતા? આવું તો મને કોઈએ નથી કીધું, પણ આ તો જ્યાં સુધી હું જાણું છું ને ત્યાં સુધી જે લોકો એકાંતમાં રહેતા હોય ને એ માણસ ગંધારા બહુ હોય. કા? બસ ભાઈ, આની આગળ તું એક શબ્દ પણ નહીં બોલતો. મારા મૌનને મારી કમજોરી કે મજબૂરી ન સમજ. અરે વાહ, હા તો ઉલટા ચોર કોટવાળના દંડે. સમજો, સાંભળી લે મારી વાત. આ ઘર મારું છે અને આ ઘરનો માલિક હું છું, એટલે મારી સાથે ખોટી ખોટી લવારી નહીં કરવાની. હા, અને જો તને પોસાય ને તો આ ઘરમાં રહેવાનું, નહીતર આ ઘરની બહાર પ્રેમથી નીકળી જવાનું. તને કોણે રોકી છે? નીકળી જા ઘરમાંથી. રવિ, બોલવામાં તમીજ રાખ. આ નાના મોટાની માન મર્યાદા તું ભૂલી ગયો લાગે છે. અરે વાહ પપ્પા, હા વાવ, તમારી જ કમી હતી. બાપની કમી શું કહેવાય ને, એ બાપ જ્યાં સુધી જીવતો હોય ને ત્યાં સુધી ખબર ના પડે, પણ જ્યારે બાપની છત્ર છાયા દીકરા પરથી હટી જાય છે ને ત્યારે એને અહેસાસ થાય છે કે બાપની કમી શું કહેવાય. તરફદારી કરતા તો કોઈ તમારી પાસેથી શીખે હો પપ્પા. હા, મોટા પપ્પાએ તમને એમનામાંથી એક ઈટનો ટુકડો નથી આપ્યો, પણ એમની દીકરીને પોતાની સગી દીકરી કરતા વધારે પ્રેમ કરો છો. અચ્છા, તો હવે મને ખબર પડી કે આ દીકરીને રાત દિવસ રડાવવાવાળો તું જ છે. અમે આ દીકરીને સવાલ પૂછીને થાક્યા કે બેટા તારા રડવા પાછળ અને મૌન રહેવાનું કારણ શું છે, પણ આ ભોળી દીકરીએ કોઈ દિવસ કાંઈ નથી કીધું. પણ મને શું ખબર કે આ કાળા કામ કરવાવાળો મારા ઘરમાં જ બેઠો છે. તમારે મારી વાત માનવી જ પડશે પપ્પા. દિશાને આ ઘરમાંથી બહાર કાઢવી જ પડશે, નહીતર મારો છેલ્લો નિર્ણય સાંભળી લો. કાં તો આ ઘરમાં દિશા રહેશે અને કાં તો હું રહીશ. નિર્ણય તમારા હાથમાં છે. ચાલ પૂજા. શું કરવું એ કાંઈ સમજ નથી પડતી. મને તો એ નથી સમજાતું કે આપણો દીકરો રવિ માણસ છે કે જાનવર. એને તો મારો દીકરો કહેતા મને શરમ આવે છે. હું પણ એ જ કહેવા માંગુ છું જાગૃતિ. તો હવે આપણે શું કરશું?
એક બાજુ આપણો દીકરો છે અને બીજી બાજુ નિરાધાર દીકરી. આપણે આપણે આપણા લોહીને મહત્વ આપશું કે પછી આપણી ફરજને? ફરજને. તમારી વાત તો સાચી છે કે આપણે આપણી ફરજને મહત્વ આપશું, પણ આ રવિનું શું થશે? રવિ ઘર છોડીને જતો રહેશે ને તો દુનિયા આપણને પાગલ સમજશે. એનું ભાન છે તમને? આ તો સમજવા દે. આ દીકરીની જાતને એમ કઈ રસ્તે રઝળતે થોડી મૂકી દેવાશે. અને જો આમ કરશું ને તો દુનિયા આપણને પાપી ગણશે અને સાથે સાથે આપણે કુદરતના ગુનેગાર કહેવાશું. બોલ, આ તને મંજૂર છે? પણ એવો કોઈ રસ્તો નથી કે જેનાથી આપણો દીકરો રવિ આપોઆપ સમજી જાય, આપણે એને સમજાવવાની જરૂર જ ના પડે? નહીં. આ રવિની જે સારી વિચારધારા છે ને એને આગળ પૂર્ણ વિરામ લાગી ગયું છે. અને રવિ જે વિચાર કરી રહ્યો છે ને એ વિચારધારાનો વેગ એટલો પ્રચંડ છે ને કે હવે એને રોકવો અશક્ય છે. હું શું કરું? અરે અંતે તો હું એક માં છું. અરે બલિદાન આપું તો હું કોનું બલિદાન આપું? મારા પેટના જણ્યા દીકરાનું કે પછી મારી જેઠાણીએ મારા પાલવમાં જેને દીકરીની સાચવવાની ફરજ આપી છે એનું? આ બંનેમાં મારી હાર નિશ્ચિત છે. અરે આમાં મારે કોને સમજાવવા જવું કે પછી સમય પ્રમાણે ખુદ સમજી જવું? હા, અત્યારે સમય છે આપણે પોતે જ સમજી જવાનો. એટલે હવે હું જે કરવા જઈ રહ્યો છું ને એમાં તું મને સહકાર આપજે. શું કરવા જઈ રહ્યા છો તમે? એ તો મને ખુદને ખબર નથી, પણ મને એટલો જરૂર વિશ્વાસ છે કે મારી અંતરાત્મા જે કરાવશે ને એ સાચી દિશામાં જ કરાવશે. તો પછી અત્યાર સુધી તમારી દરેક વાતમાં મેં તમને સાથ અને સહકાર આપ્યો છે, તો અત્યારે શું કામ ના આપો? તમે જે ડિસિઝન લેશો ને એમાં હું તમારી સાથે છું. સારું જાગૃતિ, હમણાં થોડી વાર પહેલા મારા મિત્રનો ફોન આવ્યો હતો એટલે હું એને મળીને આવું છું. પૂજા બેટા, અહીંયા આવતો, મારે તારી સાથે થોડી વાત કરવી છે. બેટા, મારે તારી સાથે થોડી વાત કરવી છે. હા બોલો ને. જો બેટા, દિશા મારી દીકરી છે અને તું પણ મારી દીકરી છે, તો પછી આ એક દીકરી બીજી દીકરીનો ભાવ કેમ નથી સમજતી? અરે દિશા તો આપણા ઘરની અમાનત છે બેટા. કાલે આપણે એની સગાઈ કરીને પારકે ઘરે મોકલી દેશું, એના લગ્ન કરાવી દેશું. અને પૂજા, આ વાતમાં તું મને સાથ નહીં આપે બેટા? ના, કેમ કે આ દિશાબેન તમારી સગી દીકરી નથી, એ મોટા પપ્પાની દીકરી છે. અને મોટા પપ્પાએ પપ્પાને એક ફૂટી કોડીએ નથી આપી, તો પછી તમે આટલી સહાનુભૂતિ કેમ બતાવો છો? માણસાઈના આધારે, અરે ફરજના આધારે. બેટા તું આટલી સમજદાર થઈને આવા સવાલ જવાબ કરે છે, યોગ્ય નથી. મમ્મીજી, તો પછી જે યોગ્ય હોય ને એને જ તમારા ઘરની વહુ બનાવાય. ફાલતુમાં ખોટી વાતો કરીને તમારો અને મારો બંનેનો સમય ખરાબ કરો છો. આને તો કઈ ફરક પડવાનો નથી. પૂજા, પૂજા બેટા મારી વાત સાંભળ. અને દિશા, એક મિનિટ. હા બોલ ને ભાઈ. આમાં બોલે શું? આજે તારા કારણે મારા મા બાપ મારાથી વિરુદ્ધ થઈ ગયા છે. તને શરમ આવવી જોઈએ. કઈ વાતની શરમ?
હા ઘરમાં ને ઘરમાં ઝઘડા કરાવવાની શરમ. જો તારામાં થોડી પણ શરમ બાકી રહી હોય ને તો નીકળી જા ઘરમાંથી. કોને આ ઘરમાંથી બહાર કાઢવાની વાત થાય છે? મેં કંઈક પૂછ્યું, આ ઘરમાંથી કોને બહાર કાઢવાની વાત કરો છો તમે લોકો? હા તમારી લાડકી દીકરી દિશાને. બીજા કોને? એક બેન સાથે એના ભાઈનો વ્યવહાર કેવો હોવો જોઈએ એ બતાવું તને. તમારે કાંઈ બતાવવાની જરૂર નથી. તો પછી આ ખોટી જીદ કરવાની છોડી દે અને સમજણની વાત કર બેટા. પણ બેટા તું અત્યારે જે વ્યવહાર કરી રહ્યો છે ને એવા આપણા સંસ્કાર નથી. મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. મને મારી એક વાતનો જવાબ આપો કે આ ઘરમાં આ દિશા રહેશે કે નહીં? આ દિશાને લગ્ન કરીને પારકા ઘરે ન બનાવો ને ત્યાં સુધી અહીંયા જ રહેશે. બોલ શું કેવું છે તારે? હા તો રાખો દિશાને આ ઘરમાં. ચાલ પૂજા, આપણે આપણો બંદોબસ્ત ખુદ કરી લઈશું. ઉભો રે રોહન. બેટા અત્યારે તું આ વાત નહીં સમજી શકે. તું આ વાત ત્યારે સમજીશ જ્યારે ભગવાન તને તને એક દીકરીનો બાપ બનાવશે. હા, આ દીકરીની સંવેદના શું કહેવાય ને એ તને ત્યારે સમજાશે. તારે આ ઘર છોડીને જો જવું હોય ને તો તું જઈ શકે છે. હું તને નહીં રોકું. મમ્મી, હવે તમે વધારે સલાહનું આપો ને તો સારું, કારણ કે તમે તો ફરજને આધીન છો. હા, હું ફરજને આધીન હતી અને રહીશ. મારી ફરજ મને મારા જીવ કરતા વધારે વાલી છે. મારી ફરજ મને મારા સંતાનો કરતા વધારે વાલી છે. અને ભગવાનને પ્રાર્થના કરજે કે તારે પણ આવી ફરજ નિભાવવાનો વારો ન આવે. હા તો કઈ વાંધો નહીં મમ્મી, તમે તમારી ફરજ નિભાવો. એક મિનિટ, એક વાત યાદ રાખજે. હા, ઘરનું ઉમરું ઓળંગતા પહેલા એક વાત તારા કાને બાંધી લેજે. જ્યારે આ દિશાના લગ્ન થશે ને ત્યારે સૌથી વધારે તું રોઈશ અને આ ગાંઠ તું અહીંયાથી વાળીને જ નીકળજે. અરે અરે મારી દીકરી, તું શું કામ ચિંતા કરે છે? અમે બંને છીએ ને તારા મા બાપ. તને એક પણ વાતનો ઓછો નહીં આવવા દઈએ. બસ બેટા હવે રોવાનું નથી. ભાઈ, ક્યાં સુધી આમ રડ્યા કરશો? તમારી તબિયતનો તો વિચાર કરો. બેન આ રડું નહીં તો શું કરું? ડગલે ને પગલે મને મારો પરિવાર યાદ આવે છે. ન જાણે કોની નજર લાગી ગઈ મારા પરિવાર ઉપર. કોની નજર લાગી ગઈ? અરે બસ ભાઈ બસ. હું જાણું છું કે તમારા જેવું દુઃખ કોઈ પર નહીં પડ્યું હોય, પણ ભાઈ જીવવું તો પડશે જ ને. આ બધી ક્ષણને ભૂલવી પડશે. જુઓ ભાઈ, રાહુલને 2-3 દિવસની ઓફિસમાં રજા છે તો અહીંયા 2-3 દિવસ માટે અમે લોકો રોકાવા આવ્યા છે. આ તમારી બેન આગળ અને તમારા ભાણેજરું આગળ તમે હસતો ચહેરો નહીં રાખો. હા મામા, મારે 2-3 દિવસની રજા છે તો આપણે ખૂબ મજા કરીશું. મારા ઓફિસેથી 2-3 દિવસની ટ્રીપ જતી હતી તો એ હું રદ કરાવી અને અમે લોકો અહીંયા આવ્યા છીએ. તો તમે અમારા માટે ખુશ નહીં થઈ શકો? છોડો એ બધી વાત. પહેલા મને એમ કહો મામા કે તમે સવારનો ચા નાસ્તો કર્યો કે નહીં? બેટા મેં ચા પીધી છે અને નાસ્તો કરવાની મારી ઈચ્છા નથી. ભાઈ થોડું મસ્ત તો જમી લો. આ અન્ન સાથે વેર થોડું કરાય અને થોડું અમસ્તું પેટમાં અન્ન જશે ને એટલે વિચાર તમારા આપોઆપ બદલાઈ જશે. નહીં બેન, આ મને જરાય ભૂખ જ નથી લાગી તો હું શું ખાઉં? અરે મામા, હું તમારી માટે સરસ મજાના પરોઠા બનાવીશ. જો તમે ના કીધું ને તો તમને મારા સમ છે.
હા બેટા, બનાવ થોડો. હું એને મદદ કરાવું. ભાઈ, મારી એક વાત માનશો? જો તું તારા ઘરે મને લઈ જવાની વાત કરવાની હોય ને તો હું નહીં માનું. વાત તો એ જ છે ભાઈ, પણ તમને વાંધો શું છે? એક ભાઈ એની બેનના ઘરે ન રહી શકે? રહી શકે, કેમ ન રહી શકે? ભાઈ, તો પછી 2-3 દિવસ પછી જ્યારે અમે અમારા ઘરે જઈએ ને ત્યારે તમારે અમારી સાથે આવવાનું છે. તમારે અહીંયા એકલા નથી રહેવાનું, અમારી સાથે અમારા ઘરે જ રહેવાનું છે. નહીં બેન, તું જીદ કરવાની રહેવા દે. મને આ મારું ઘર છોડીને ક્યાંય જવાનું મન નથી થતું. તો ભાઈ, તમે આવડા મોટા ઘરમાં એકલા રહીને હેરાન થયા કરશો, મારા ભાભીને અને છોકરાઓને યાદ કરીને રડ્યા કરશો, અને જો આમ આસુડા પાડવાથી રડવાથી એ લોકો પાછા આવી જવાના હોય ને તો હું તમને નહીં રોકું. બેન, આ દુનિયાની નજરમાં ભલે મારો પરિવાર હાજર નથી, પણ મને તો હજી એમ જ લાગે છે કે મારો પરિવાર આ ઘરમાં મારી સાથે છે. અને એટલે જ આ ઘર છોડીને જવાનું મને ક્યાંય મન નથી થતું. ભાઈ, હું તમારી નાની બેન છું એટલે હું તમને વધારે કંઈ નહીં કહી શકું, પણ એટલું જરૂર કહીશ કે આ યાદોને જેટલી યાદ કરશો ને એટલા જ મારા ભાભી, આ છોકરાઓ વધારે યાદ આવશે. અને ભગવાને ભાઈ આ જે વિકટ પરિસ્થિતિ આપી છે ને એ ભોગવ્યા વગર છૂટકો જ નથી. અને આપણામાં કહેવાય છે કે દુઃખ વેચો ને તો દુઃખ ઘટે છે. ભાઈ, તમે આ ઘરની અંદર એકલા રહેશો ને તો આ દુઃખમાંથી ક્યારેય બહાર નહીં નીકળી શકો. અને ભાઈ, જો મારા ઘરે આવશો ને તો રાહુલ છે, સીમા છે, રાહુલના પપ્પા છે, આ બધા સાથે વાતચીત કરતા તમને સારું લાગશે અને આ પરિસ્થિતિમાંથી તમે બહાર પણ નીકળી શકશો. બેન, આ તો એક બેનની ભાઈ પ્રત્યેની લાગણી અને પ્રેમ બોલાવે છે. અને હું સમજુ છું કે એક ભાઈની પીડા બેનને તો થવાની જ છે ને. એટલે જ કહું છું ભાઈ કે તમે આ ખોટી જીદ કરવાની છોડી દો અને ચાલો અમારા ઘરે. નહીં બેન, અત્યારે તો નહીં જ. પણ તું મને બહુ કહે છે ને તો હું આના વિશે વિચારીશ અને પછી હું સામેથી તને જણાવીશ. ઠીક છે ભાઈ, તમને જેમ સારું લાગે એમ. હા, આ બધું છોડો, તમે બેસો, હું ગરમા ગરમ ચા બનાવી લાવું, આપણે બંને ભાઈ બેન પીએ. હા બેન, ચા બનાવી લો. કેમ સીમા, શું જોઈ રહી છું? બસ આ મામાનું બનાવેલું સપનાનું ઘર જોઈ રહી છું. કેટલું દિલથી બનાવ્યું છે આ બેડરૂમ, કેટલું સરસ છે. એમના દીકરા અને વહુ માટે આ બેડરૂમ બનાવડાવ્યું હતું. આ રૂમમાં આવતાની સાથે જ એવો આભાસ થાય છે જાણે એ લોકો હજુ પણ જીવતા હોય. હા સીમા, કેવી અજુગતી ઘટના બની મામા સાથે. તે લોકો પરિવાર સાથે જે જગ્યાએ જઈ રહ્યા હતા અને એન્ડ મોમેન્ટે મામા જઈ ના શક્યા. એ લોકો જ્યારે પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં જ અકસ્માત થઈ ગયો. મામી, ભાઈ, ભાભી તે લોકો ત્યાં ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા. હા, અકસ્માત થયાને 2 મહિના થઈ ગયા, પણ છતાંય મામી, ભાઈ, ભાભી આપણી નજર સામેથી જતા જ નથી.
જો આપણી આવી હાલત છે તો વિચાર કરો કે મામાની શું હાલત થતી હશે. હા, તેની તો આપણે કલ્પના પણ ના કરી શકીએ. એ લોકોની યાદમાં મામા દિવસ ને રાત રડ્યા જ કરે છે. તે સમયસર ખાતા પીતા નથી. તેની કાળજી કોણ લેશે? એની સંભાળ કોણ રાખશે? આપણે મામાને આપણી સાથે લઈ જઈએ તો એની સંભાળ પણ લેશું અને આપણી નજરની સામે પણ રહેશે. તને શું લાગે છે, મમ્મીએ વાત નહીં કરી હોય? મામાને વાત કરી જ છે, પણ મામા માનવા જોઈએ ને. મામાનું કહેવું એવું છે કે હું થોડો બેનના ઘરે સારો લાગુ. મામા જે કે એવું થોડી જોવાનું હોય કઈ. હમણાં મામા નિરાધાર થઈ ગયા છે તો શું એમની બેન એમની કાળજી નહીં લઈ શકે? હા, એ તો આપણે જાણીએ છીએ, પણ મામા નથી માનતા એનું શું? તો પછી જબરદસ્તી મનાવો. સાચું કહું ને તો મામાના આ હાલ મારાથી જોવાતા નથી. કરીશું, જરૂર કોશિશ કરીશું. જોઈએ છે મામા માને છે કે નહીં. ચાલો, હું બહાર જાઉં છું. કેમ થયું મમ્મી? મામાએ આપણા ઘરે આવવાની હા પાડી? નહીં બેટા, મેં મામાને મનાવવાની ઘણી કોશિશ કરી, પણ મામા છે કે માનવા તૈયાર નથી. એવું નહીં ચાલે મમ્મી. આપણે ગમે તેમ કરીને મામાને આપણા ઘરે લાવવા જ પડશે. મમ્મી, મામાની આવી હાલત મારાથી નથી જોવાતી. બેટા, હું તારી ભાવનાને સમજુ છું, પણ હું શું કરું? હું મજબૂર છું. તે મામાની હાલત જોઈ છે. અરે, ચિંતામાં ને ચિંતામાં એ અડધા થઈ ગયા છે, અને જો એકલા હજુ પણ આ ઘરમાં રહેશે ને તો ચિંતા એમને ખાઈ જશે. તો મમ્મી, આમાંથી કઈ વચ્ચેનો રસ્તો નીકળે ખરો? બેટા, મારી તો હવે વિચાર શક્તિ પૂરી થઈ ગઈ છે કે હું શું કરું. જો તમારા લોકો પાસે કઈ નવો વિચાર આવે ને તો મને જરૂર જણાવજો, એ આપણે કરીશું. તમે મામાને આકરામાં આકરા સમ આપશો તો પણ નહીં આવે? બેટા, જે વ્યક્તિને આવડો મોટો ઘા વાગ્યો હોય ને, એનું દિલ પથ્થર જેવું થઈ ગયું હોય, એને આકરા સમ ન અપાય. જો મામા રાજી ખુશીથી આપણા ઘરે આવે ને તો વાંધો નથી, પણ બેટા એમની સાથે અત્યારે જબરજસ્તી કરવી એ ઠીક નથી. હા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે, પણ કાંઈ વાંધો નહીં. અમારા દિમાગમાં કોઈ સારો પ્લાન આવશે તો તમને જરૂર જણાવશું. હા બેટા, મારી તો એવી ઈચ્છા છે કે મામા સદાયને માટે આપણા ઘરે આપણી સાથે રહે. હા મમ્મી, મામા જરૂર આવશે, મને પૂરેપૂરો વિશ્વાસ છે. બેટા, માર્કેટમાંથી થોડો સામાન લાવવાનો છે. એક કામ કરો, તમે બંને લઈ આવો, હું કિચનમાં જઈને રસોઈની તૈયારી કરું. હા, સારું મમ્મી. દિમાગમાં કોઈ એવો આઈડિયા જ નથી આવતો કે મામા રાજી ખુશીથી આપણા ઘરે આવી જાય. હા, મારા દિમાગમાં પણ કોઈ આઈડિયા નથી આવતો. યાર, કોઈ આઈડિયા જ નથી આવતો. આઈડિયા, આપણે એક કામ કરીએ તો? હા બોલો. મામાને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ નો શોખ છે, રાઈટ? ને આપણે ઓફિસ બનાવડાવવાની છે, તો મામાને એ બહાને આપણા ઘરે લઈ જઈએ તો? હા યાર, આઈડિયા બહુ સારો છે. મામાને કહીશું કે અમારી ઓફિસનું રિનોવેશન કામ ચાલુ કરવાનું છે, તો એને કહીશું કે અમારી નવેસરથી ડિઝાઇન બનાવી આપો. હા, મામા માની પણ જશે. ઓફિસનું કામ 2-3 મહિના તો ચાલશે જ,
અને મામાને ના છૂટકે 2-3 મહિના આપણા ઘરે રોકાવવું પડશે. તારો આઈડિયા સરસ છે. બસ તો પછી આપણે આ વાત મમ્મીને કરી જોઈએ કે એમનું શું કહેવું છે. હા યાર, મને વિશ્વાસ છે કે મમ્મી હા જ પાડશે. બસ તો પછી ચલો આપણે ઘરે જઈએ અને મમ્મી સાથે વાત કરી લઈએ. અને ખુશીની વાત તો એ છે કે મામા કામ માટે ના પણ નહીં કહી શકે. તો ચાલો આપણે જઈએ. હા ચાલો. પણ અરે છોડો મારો હાથ. તમે લોકો મને અહીંયા કેમ લઈ આવ્યા છો? અરે મમ્મી, મામાને આપણા ઘરે લઈ જવા માટેનો મસ્ત પ્લાન મારા મગજમાં આવ્યો છે. અરે પણ હા, જે પ્લાન નક્કી કર્યો છે એ બોલ. અને અહીંયા મંદિરે શું કામ લઈ આવ્યા છો? અરે મમ્મી, તમને તો ખબર જ છે ને કે મામા દરરોજ આ સમયે મંદિરે આવે છે. હા તો બસ આપણે એમને લઈ જવાના છે ઘરે. અને પ્લાન સાંભળો હવે. પ્લાન એમ છે કે તમને ખબર છે કે મામાને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ નો શોખ છે, રાઈટ? તો આપણે નવી ઓફિસ બનાવડાવવાની છે, તો એની ઇન્ટિરિયર ડિઝાઇનિંગ મામા પાસે કરાવશું. એટલે મામાએ આપણા ઘરે આવવું જ પડશે. બોલો કેવો લાગ્યો પ્લાન? ખરેખર પ્લાન તો બહુ સારો છે, પણ બેટા આ કામ ચાલીને કેટલા મહિના ચાલશે? 1 મહિનો, 1.5 મહિનો, 2 મહિના, પણ પછી તો મામા એના ઘરે આવવાની જીદ કરશે ને. મમ્મી, આ ઇન્ટિરિયર નું વર્ક અરાઉન્ડ 4 થી 5 મહિના ચાલશે. એટલે ત્યાં સુધી તો મામા આપણી સાથે જ રહેશે અને પછી આપણે મામાને મનાવી જ લઈશું. તમારા લોકોની બધી વાત સાચી, પણ મને એક વાતનો જવાબ આપશો કે આ તમારા પ્લાનમાં સામેલ થવા માટે મામા માનશે ખરા? હા મમ્મી, મામા જરૂર માની જશે. મામા છે ક્યાં? આટલામાં જ હોવા જોઈએ. જો પેલા મામા. ચાલો આપણે ત્યાં જઈને વાત કરીએ. હા. ભાઈ, અમે લોકો તમને અમારા ઘરે લઈને જ રહી. ભાઈ 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 આંખ ખોલ. સુધીરભાઈ આંખ ખોલો. આવી રીતે તમે ન જઈ શકો ભાઈ. ભાઈ મામા, ભાઈ આંખ ખોલો. ભાઈ, પપ્પાના ગયા પછી મારો આધાર ખાલી તું એક જ હતો, પણ તારા પંખીડાના માળા વગર તું રહી ના શક્યો. ભાઈ આંખ ખોલ.